1 કલાકની અંદર 6 થી 7 હજાર રોટલી બનીને કમ્પ્લીટ થાય છે મશીન દ્વારા. લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે ટોપરા પાક બની રહ્યો છે. લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બને. હો ભાઈ, લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તોને ખમણની પ્રસાદી મોટી સંખ્યામાં હરિભક્તો જે પ્રસાદી લઈ રહ્યો છે. ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આ 65મું વર્ષ છે. ગરબા ગિરનારની પરિક્રમા હોય કે મહાશિવરાત્રીનો મેળો હોય. જય ગિરનારી હર હર મહાદેવ મિત્રો, ખુશાલી સપોર્ટ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે છીએ જૂનાગઢ મહાશિવરાત્રી મેળાની અંદર. હજારોની લાખોની સંખ્યામાં હરિભક્તાઓને છે તેમની માટે ભોજન પ્રસાદમાં જે કઈ સૌથી મોટામાં મોટું રસોડું જે મહાશિવરાત્રીમાં ચાલી રહ્યો છે, એટલે કે આઈ શ્રી ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય જે હજારોની સંખ્યામાં ભાવિભક્તાઓ છે તેમની માટે ભોજન પ્રસાદમાં જે ધમધમતું રસોડું જે ચાલી રહ્યું છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ મિત્રો જોડે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. અહીંયા ભાવિ ભક્તોને ભાવથી જે પ્રસાદી લેવા માટે આમંત્રિત કરી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો જે આવી રહ્યા છે. ચાલો હવે આપણે અંદર જઈને ભોજન પ્રસાદમાં જય માતાજી, જય માતાજી. ચાલો અંદર પ્રવેશ કરીને આપણે જે અહીંયા લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું. અહીંયા આપણે માતાજીના દર્શન કરીને અંદરની તરફ પ્રવેશ કરશું. ખૂબ જ વિશાળ જગ્યાની અંદર ભાવિ ભક્તો માટે જે ભોજન પ્રસાદ પીરસવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જો શાંતિથી ભાવિ ભક્તો જે અત્યારે પ્રસાદ ગ્રહણ કરી રહ્યો છે અને હવે જે લાઈવ બને છે ને તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. અહીંયા તમે જો ભાવથી દાદાને રોટલી આપી રહ્યા છે. લાઈવ ગરમા ગરમ જે રસોઈ બને છે તે વિભાગની અંદર આપણે પહોંચી ગયા છીએ. શાક બકાલાનો તમે જુઓ અહીંયા પૂરેપૂરો ઢગલો જે રાખેલો છે. શું વાત કરો છો? ભાવિ ભક્તો માટે સરસ મજાનું જે લીંબુ શરબત બનાવવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જો ફુલેવર બટાકાનું કટિંગ થઈ રહ્યું છે. હવે આગળ જોવા જઈએ ને તો અહીંયા ભાવિ ભક્તો માટે જે ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તે આગળની તરફ પીરસવામાં આવી રહ્યા છે. આદેશ, જય માતાજી. અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તે અત્યારે કાઉન્ટર સુધી લઈ જવામાં આવી રહ્યું છે. જોવા જઈએ તો અહીંયા મશીન દ્વારા શાક બકાલાનું જે કટિંગ થઈને પાણી દ્વારા સાફ સફાઈ કરીને આગળ જતું હોય છે. અહીંયા તમે જો પોટોણા છે, અલગ અલગ મસાલો છે. અહીંયા દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ જગ્યા ઉપર લાઈવ ગરમા ગરમ જે બધી જ રસોઈ બની રહી છે. ચાલો હવે આપણે આગળની તરફ જઈએ. મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે ને તે અહીંયા તમે જો જય માતાજી બોલતા જાઓ ને સેવા કરતા જાઓ અને પ્રસાદી લેતા જાઓ. અહીંયા તમે જો લાઈવ ગાંઠિયા બનાવવાની જે પ્રક્રિયા ચાલુ છે મશીન દ્વારા. લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બને. હો ભાઈ, ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તેમને સાઈડમાં કાઢી લેવામાં આવે છે અને લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તોને પીરસવામાં આવી રહ્યું છે. મહાશિવરાત્રિના માટે અહીંયા જે લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે ટોપરા પાક બની રહ્યો છે. ચોખ્ખા ઘીમાં બનાવવામાં આવે છે ભાઈ. પ્રસાદમાં ગાંઠિયા છે, બુંદી છે, મોહનથાળ છે. એમને અહીંયા તમે જો ચોક્યું ને ચોક્યું ભરેલી ચોખ્ખા ઘીમાં પ્રસાદ બને છે અને અહીંયા મહાશિવરાત્રિ માટે પણ ચોખ્ખા ઘીમાં તે પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. ભાવિ ભક્તો માટે 2 કાઉન્ટર રાખવામાં આવેલી છે અને પ્રસાદી પીરસવામાં આવી રહી છે. ત્યાર પછી તેમને અહીંયા લાઈન ટુ લાઈન પ્રસાદી જમાડીને જય ગિરનારી. ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો જે પ્રસાદી લઈ રહ્યો છે. હા મિત્રો, આપણે એવું મશીન જોવા જઈ રહ્યા છીએ 1 કલાકની અંદર 5 થી 6 હજાર જેટલી રોટલી બનીને કમ્પ્લીટ થાય છે તે હું તમને વિડીયો દ્વારા બતાવી રહ્યો છું. તદુપરાંત અહીંયા લાઈવ ખમણ પણ બને છે, એ પણ આપણે જોવા જશો. એ પહેલાં અહીંયા જે એક સાથે 5 થી 6 હજાર રોટલી 1 કલાકની અંદર જે બનીને કમ્પ્લીટ થાય છે તે હું તમને વિડીયો દ્વારા બતાવી રહ્યો છું. મશીન દ્વારા એક સાથે 15 થી 20 કિલો લોટ બંધાઈને કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી અહીંયા તમે જોવા ખૂબ જ વિશાળ મોટું મશીન છે. તે મશીનની અંદર 1 કલાકની અંદર 6 થી 7 હજાર રોટલી બનીને કમ્પ્લીટ થાય છે. આ રીતના લોટ અહીંયા ઉપરથી
નાખવામાં આવે છે. ત્યાર પછી આગળની તરફ રોટલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ રીતના પટ્ટા ઉપર રોટલી આવીને અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ રોટલી નીકળે છે ને ભાવિ ભક્તોને લાઈવ ગરમા ગરમ પીરસવામાં આવી રહી છે. મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ એક સાથે અહીંયા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો માટે ખમણ જે લાઈવ ગરમા ગરમ બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે જો આ મશીનની અંદર જે ખમણ બનીને કમ્પ્લીટ થાય છે અને ત્યાર પછી અહીંયા તમે જો આ રીતના ચોકીઓ ભરેલી છે. ત્યાર પછી અહીંયા ગરમા ગરમ ભાવિ ભક્તોને જે ખમણની પ્રસાદી આગળ પીરસવામાં આવી રહી છે. લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તોને જે ખમણની પ્રસાદી દેવામાં આવી રહી છે અને એ પણ તમે જો જેમ જરૂર પડે એમ વઘાર કરવામાં આવે છે. ત્યાર પછી ભાવિ ભક્તોને પીરસવામાં આવશે. મિત્રો આપણે અંદરની તરફ જે લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે આગો સ્ટોક જે મિષ્ટાનનો કરેલો છે તે જોવા માટે જઈ રહ્યા છે. શું છે કાકા મિષ્ટાનમાં? આજે છે મોહનથાળ અને શુદ્ધ ઘીની જિંદગી અને દરરોજ માટે અલગ અલગ મેનુ જુદું હોય. એક દી લાડવા હોય, એક દી મોહનથાળ હોય, એક દી રવો ભજીયા હોય. બરાબર છે. બપોરે દાળ ભાત હોય, સાંજે ખીચડી શાક હોય. અંદાજિત કેટલા ભાવિ ભક્તો માટે જે રસોઈ બને છે? અમારે તો 5 દીનો એવરેજ હોય. અમારે તો 2.5 લાખ માણસ 5 દિવસની અંદર સવારથી સાંજ સુધીમાં 5 દીમાં જમે. 2.5 લાખ માણસ. 2.5 લાખમાં સવારે વહેલી સવારે 6 થી 9 નાસ્તો આપવામાં આવે છે. ચા ગાંઠિયા અને મરચાનો. બરાબર. 10:30 11 હરિયર ચાલુ થાય તો 3 વાગ્યા સુધી તો કન્ટિન્યુ. પબ્લિકની જો લાઈન હોય તો 4 વાગે. કાલે અમે સાંજે 6 વાગે ચાલુ કર્યું તો રાતના 12 વાગ્યા સુધી એટલો ટ્રાફિક થયો હતો. બરાબર છે. અહીંયા શું બને છે લાઈવ ગરમા ગરમ? ત્યાં બને છે ફરાર માટે ટોપરા પાક. ફરાર માટે ટોપરા. આજે એકાદશી છે. શિવરાજ માટેનો. શિવરાજ માટેનો. હા બરાબર છે. કાલે બનશે અમારે રવો ભજીયા. રવો ભજીયા. સીઆઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આ 65મું વર્ષ છે. ગરબા ગિરનારની પરિક્રમા હોય કે મહાશિવરાત્રિનો મેળો હોય, 5 દિવસ અમારે બધી જગ્યાએ હરિહર હાલે છે. ચાલો મિત્રો હવે આપણે લાઈવ ગરમા ગરમ જે કાઉન્ટર ઉપર ભાવિ ભક્તોની જે પ્રસાદી પીરસવામાં આવેલી છે ને તે નિહાળીએ. પ્રસાદીમાં બુંદી, મોહનથાળ, ગાંઠિયા, ખમણ, લાઈવ ગરમા ગરમ રોટલી, પછી રાયતાવાળા મરચાં, શાક, દાળ ભાત. આ રોટલીનું મશીન છે અમારે. 1 કલાકે 5 થી 6,000 રોટલી ફૂલકા દળા થઈ ફૂલીને દડા જેવી. ફૂલી દળા જેવી ગરમા ગરમ લાઈ આપવાની. સીઆઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટ પછી અહીંયા ફ્રી જે બનાવવાનું મશીન છે એ અમારે કલાકે 5 થી 6,000 રોટલી ફૂલકા દળા થઈને લાઈ ગરમા ગરમ યાત્રાળુને પીરસવામાં આવે છે. પછી અંદાજિત કેટલા હરિભક્તો માટે જે રસોઈ બની રહી છે આજની માટે? આજના માટે અમારે 50,000 માણસની ગણતરી છે. 50,000 માણસ. હા, અમારે 5 દિવસની અંદર 2.5 થી 3 લાખ માણસો જમે છે. બરાબર છે. હવે અહીંયા સાથે ખમણ બને છે અમારે. અડધી કલાકે 100 કિલો નાયલોન ખમણ બાઈને આવે. અડધી કલાકમાં 100 કિલો 100 કિલો ખમણ બને. લાઈવ ગરમા ગરમ જે વાત કરીએ કે ખમણ ભાવિ ભક્તોને પીરસવામાં આવી રહ્યા છે. પછી દરરોજ માટે દરરોજનું મેનુ. હા, કાલે અમારે રવો ભજીયા હશે. કાલે ખમણ નહીં હોય. કાલની તારીખમાં રવો ભજીયા ને બાકી રલિંગ આઈટમ બધી. આ જગ્યાનું એડ્રેસ? આ જગ્યાની અંદર સીઆઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, ભવનાથ તળેટી, ખોડિયાર ભવન, જુનાગઢ. જય ગિરનારી. લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તોને ખમણની પ્રસાદી પીરસવામાં આવી રહી છે. અહીંયા ભાવિ ભક્તો માટે 24 કલાક જે ચાની પ્રસાદી પીરસવામાં આવી રહી છે. લાઈવ ગરમા ગરમ ચા પીરસવામાં આવે છે. તદુપરાંત હવે હું તમને આગળની તરફ લઈ જઈ રહ્યો છું. ભાવિ ભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી લે ત્યાર પછી તેમને અહીંયા જે ઠંડી ઠંડી સાઈઝ જે પીરસવામાં આવે છે. આ સાઈઝનું કાઉન્ટર છે. ત્યાર પછી એક જેટ એમની સામેની તરફ પાણીનો બરફ છે. મિત્રો આ વિડીયોની અંદર આપણે જે ખોડિયાર
રાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે 65 વર્ષથી જે અન્નક્ષેત્ર ચાલુ છે ધમધમતું ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો આ જગ્યા ઉપર જે ભોજન પ્રસાદ લેવા માટે આવ્યા છે તે મેં તમને વિડીયો દ્વારા બતાવ્યું. તદુપરાંત જે અહીંયા લાઈવ પ્રસાદી બનતી હતી તેની પણ માહિતી મેં તમને આપી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ મને હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી, હર હર મહાદેવ. તમે જો લાઈન કવડી મોટી છે, સામે થિયેટર ગેટ છે અને ભાવિ ભક્તોની લાઈન ઠેઠ અહીંયા સુધી લાંબી છે.